અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એકસાથે 6 જેટલા વૃક્ષોનું નિકંદનને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક એકસાથે 6 જેટલા વૃક્ષોનું નિકંદન કોઈ ઈસમ દ્વારા કરવામાં આવતા સ્થાનિક રહીશોને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. એક તરફ એક વૃક્ષ માં કે નામના સંદેશ સાથે વૃક્ષો વાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે મધર્સ ડેના દિવસે સરકારના અભિયાન સામે પર્યાવરણના કુપુત્રો દ્વારા જ પર્યાવરણ નિકંદન કરતા હોય એમ વૃક્ષોનું નિકંદન કરી નાખવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક આવેલ 6 જેટલા વૃક્ષોનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. રોડની બાજુમાં ઉછરેલા લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ ફિલ્ડ ઓફિસરના મામલે પૂછવામાં આવતા તેની વાતની જાણ ન હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે અતુલ માકડિયા જણાવ્યું હતું કે નોટિફાઈડ ફળની વાનને પૂછવામાં આવતા તેમને પણ આ વાતની જાણ ન હોવાની વાત કહી હતી અને જે કોઈ દ્વારા પણ 6 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અત્યારે સરકાર ઝાડ વાવવા માટેની પ્રેરિત કરે છે, બધાને ઘરે ઘરે ઝાડ વાવવાની કહે છે, ના લોકો કાપે છે. અમે નોટિફાઈડની ગાડીને પૂછ્યું તો નોટિફાઈડની ગાડી વાળા કઈ ખબર નથી. એને બધું જીબી વાળા કદાચ કઈ પાસે અમે જીબીના સાહેબને ફોન કર્યો, જીબીના સાહેબે એવું કીધું અમે કોઈ ઝાડ કાપેલા નથી, આ ડિઝાસ્ટર કઈ પાસે. ભાઈ એવડા મોટા ક્યાં ઝાડ છે કોઈ ડિઝાસ્ટરને કાપવા પડે ને? ડિઝાસ્ટરે કોની મંજૂરી લઈને ઝાડ કાપ્યા છે? નાના નાના ઝાડ જે ભૂમકા જેવા હતા, નાના છોકરાના ભૂમકા જેવા હતા, માણસો નીચે ગાડી પાર્ક કરતા હતા, છાંયો હતો, એને કાપીને શું હાથમાં આવ્યું? 6 ઝાડ કાપી નાખ્યા છે. આને કોઈ માનવતા જેવી કોઈ વાત છે કે નહીં? આ પ્રદૂષણ ફેલાવવાનું, ઝાડ કાપવાનું સિવાય બીજું કોઈ કાર્ય કરતા નથી. ને નોટિફાઈડ ને હું કહું છું, નોટિફાઈડ ઝાડ કાપવા માટે ઝાડ કાપે છે, ઝાડ વાવવા માટે ઝાડ કાપી નાખે છે. તો એ આ ગાડી ફરે છે, ગાડી વાળાને ખબર નથી. એના ફિલ્ડ ઓફિસરને વાત કરી, અમને ખબર હતી. 6 ઝાડ કપાઈ જાય ત્યાં સુધી કોઈને ખબર ન પડે તો અહીંયા બધાને હું આ ગાડી ફરે શું કામે? તમારી શું માંગણી છે? અમારી માંગણી છે કે ઝાડ વાવવા જોઈએ, આ ઝાડ જેને કાપ્યા એના દંડ થવો જોઈએ. સારું ઘર લીધું હોય તો સારું ડાઇનિંગ ટેબલ તો જોઈએ, સારી ઓફિસ લીધી હોય તો સરસ મજાનો કમ્ફર્ટેબલ સોફો તો જોઈએ. જો તમને સોફા, ડાઇનિંગ ટેબલ કે બેડ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી જાય તો છે ને ફાયદાની વાત. જી હા, ઇન્ટરવુડ ફર્નિચરમાં શરૂ થઈ ગઈ છે એનિવર્સરી ઓફર, જ્યાં તમને અપ ટુ 30% નું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. ઓફર વેલિડ છે 10 મે થી 25 મે સુધી. ભરૂચ અને અંકલેશ્વર વાસીઓ, અહીંયા તમને ડ્રોઈંગ રૂમ માટે બ્યુટીફુલ સોફા સેટ, કમ્ફર્ટેબલ એન્ડ ફેશનેબલ ચેર્સ, યુનિક ડિઝાઇનના બેડ અને પ્રીમિયમ ક્વોલિટીની મેટ્રેસ, વાઇડ રેન્જ ઓફ ડાઇનિંગ ટેબલ્સ, વોલપેપર્સ, વોલ ક્લોક્સ, કર્ટેન્સ અને ઘણું બધું. ઇન્ટરવુડ ફર્નિચરમાં A1 ગ્રેડ ક્વોલિટીનું રેડીમેડ ફર્નિચર તો મળશે, પણ સાથે સાથે તમારી ચોઇસ પ્રમાણે કસ્ટમાઇઝ પણ થઈ જશે. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. આજે જ મુલાકાત લો ઇન્ટરવુડ ફર્નિચર અંકલેશ્વર, લેક વ્યૂ પ્લાઝા, અપોઝિટ શાલીમાર હોટેલ, વાલિયા ચોકડી, GIDC અંકલેશ્વર.